કે પટેલ ખાઉસા, ચીકુવાડી ટુ ગજાનન રોડ, યોગી ચોક ગ્રાઉન્ડ, અભિષેક આર્કેડ સામે, યોગી ચોક, સુરત. દોસ્તો આપણે આજે ખાઉસા ખાવા માટે પહોંચી ગયા છે. યાર ખાઉસા કેવા આવે એ તો મને ખબર નથી, કારણ કે યાર આવું બધું અમારે તો ના મળે યાર. અને આ પટેલ ખાઉસા જે સુરત ની અંદર બહુ જ પ્રખ્યાત છે, નાના છોકરાઓને બહુ ભાવે છે. હવે યાર નાના છોકરાઓ બધા ખાવા જતા હોય તો યાર અમારે તો ત્યાં જવું જ પડે. અને સ્પેશિયલ ભાઈ નિલેશભાઈ અમને ઓળખી ગયા કે તમે યુટ્યુબ વાળા કમલેશભાઈ છો, આવો આવો. સ્પેશિયલ અમને વેલકમ કર્યું ભાઈ, અને ખૂબ જ મજા આવી ગયા. બાબા સીતારામ બિરાજતા હોય પછી કઈ ઘટે જ નહીં ને. બધી અલગ અલગ ફ્લેવરમાં તમે ખાઉસા મળતા હોય છે, એ ચીઝ, પાપડી અને અલગ અલગ કેટલી બધી વેરાયટી. અને તમે જુઓ ખાલી ડીશો જોઈને તમને ખ્યાલ આવશે કે ભાઈ આ કેટલા ફેમસ છે અને એ લોકોનો ટેસ્ટ કેવો છે. અમે સુરતની અંદર એક બે ઠેકાણે ખાઉસા ખાધા હતા, પણ મને નો મજા આવી. પણ આ ઠેકાણે મને વધારે મજા આવી અને આ લોકોનું કામકાજ મને સારું લાગ્યું અને ખાઉસાનું કામકાજ બહુ સારું લાગ્યું, એટલે સ્પેશિયલ અમે વિડીયો બનાવવા માટે ઊભા રહી ગયા છે. અને આ ચટણી, તીખી ચટણી, લસણની ચટણી નાખે છે અને ડીશો તૈયાર કરી રહ્યા છે. તમે જે જોવો છો અત્યારે ડીશો, અને સૂકું લસણ નાખતા હોય છે, ચટણી, લીંબુ, અડધું તો લીંબુ નાખી દે છે, અને જે લીલી ડુંગળી, અને આ જે એક રસો હોય છે જે આપણે કહેવામાં આવે ને કે મંચુરિયન જયારે આપણે ખાઈ ને જયારે જે ઓલી ગ્રેવી હોય ને, સૂપ આપણે પીતા ને એ ટાઈપની સૂપ હોય છે, અને એની અંદર એ લોકો નાખતા હોય છે. જે નૂડલ્સ હોય છે, પાપડી હોય છે, જે મેંદાના લોટની પાપડી, અને એ પાપડી ખાવાની મજા કઈક અલગ હતી. અને આજે ખાઉસાનો ટેસ્ટ આજે હું પહેલી વાર કરવાનો છું. નામ બહુ સાંભળ્યું હતું, પણ આજે હું ટેસ્ટ કરી રહ્યો છું. ગરમા ગરમ અત્યારે અમને નાખી રહ્યા છે આજે આ ચટણી, મોનોપોલિક વાળી ચટણી છે. અને એ કેવી ચટણી છે એનો પણ આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ. અત્યારે બધી વસ્તુ મિક્સ કરી રહ્યા છે. આમાં નારિયેળનું પાણી આવતું હોય છે, નારિયેળના પાણીની ચટણી બનાવતા હોય છે. એટલે બધી બહુ અંદર ઘણા બધા મસાલા નાખેલા હોય છે. આમાં ગરમ મસાલો નથી આવતો, બાકી બધી વસ્તુ અંદર હોય છે. વાહ ભાઈ વાહ, શું ખાઉસા છે યાર, દિલ ખુશ કરી દીધું મારું યાર. અને અંદર ટૂંકમાં કહેવા જાય ને તો ભાઈ એક સૂપ તરીકે જ છે, પણ એની અંદર પાપડી ને બધું નાખ્યું છે એટલે આપણે સૂપ ન કહી શકીએ, એટલે ખાઉસા કહેવામાં આવે છે. અને શરીર માટે બહુ સારી વસ્તુ છે, કારણ કે લીલી ડુંગળી હોય છે અને નૂડલ્સ હોય છે, જે બાફેલા નૂડલ્સ હોય છે, અને સાથે ખાવાની મજા તો આખી અલગ જ હોય ને યાર. આ જે સુરતની અંદર બધી ભાઈ મોજ છે ભાઈ. સુરતની અંદર તમે જાઓ ને તો ભાઈ આ ખાઉસા ખાવાનું તમે ભૂલતા જ નહીં, કારણ કે ખાઉસા એક એવી વસ્તુ છે કે જે તમે ખાધે જ રાખો. અને આપણે તમને ખ્યાલ છે કે આપણે તીખું ખાવાવાળા માણસ છે, તો આ લસણની ચટણી ગ્રેવી વાળી થોડીક તીખી અને એ અંદર એડ કરી રહ્યા છે, અને પછી ખાવાની હવે કઈક મજા આવશે. કારણ કે મને સુરતની અંદર એ લીલી ચટણી જ વધારે મળતી, આ જગ્યાએ લાલ ચટણી મને મળી ગઈ તો મને ખાવાની ઓર મજા આવી ગઈ. અને આ પાછું ભાઈ મને પાછું બીજું તીખું નાખી દીધું, મને કે હજુ તમે ખાઓ તીખું. અને ખરેખર તીખું ખાવાની જ મજા આવે છે. અમે સૌરાષ્ટ્ર વાળા, કાઠિયાવાડી લોકો તીખું ખાવા વાળા છે, એટલે આ થોડુંક મોરું પડે એટલે આ થોડુંક ચટણી અમને આપીને તીખું કર્યું છે અને ખાધું ભાઈ. ક્યાં વાત, હવે કઈક મજા આવશે. હવે ખાઉસા તીખા ખાવાની મોજ હવે આવશે. અને પાપડી સાથે જે ખાવાની નવો રોમાંચક અનુભવ થયો મને આજે. રિયલમાં કહું તો સુરતની અંદર એટલી બધી એવી વસ્તુ છે કે જે ખાઉસા અને આ જે સેવ, ઓલી આલુપુરી, લોચો, આ બધું તમે સુરતની અંદર જે પોપ્યુલર થયેલી વસ્તુ છે, તમને અહીંયા ખાવાનો ટેસ્ટ વધારે મળશે. ખાઉસા ઘણી જગ્યાએ પ્રખ્યાત છે, પણ આ લોકોનું વધારે મને છોકરાઓને બધા લોકોએ ગેસ કર્યું કે ભાઈ આ ઠેકાણે તમે જાજો. આ લોકો જે ખાઉસા બનાવે છે પ્યોર વેજ બનાવે છે, એટલે તમને ખાવાની પણ મજા આવશે. અને તમને બધાને ખબર છે કે હું પ્યોર વેજ છું ને વેજીટેરિયન વાળી જગ્યાએ જ હું જાઉં છું, અને આ જગ્યાએ પ્યોર વેજ વાળી વસ્તુ મળતી હોય. અને આ ખાઉસાની અંદર પણ ઓલું આવે છે જે ઈંડા ને એ બધું ઘણા લોકો કંઈક નાખતા હોય છે, પણ મને નથી ખબર, પણ એવું કહેતા હોય છે કે આ પ્યોર વેજમાં ખાઉસા છે. અને ખાઉસા મને બહુ મજા આવી ગઈ, ને વાલી છાશ પણ આવી ગઈ, ને છાશ પી લીધી, બહુ જ મજા આવી ગઈ. આ જગ્યાએ તમે આવવાનું તમે ભૂલતા નહીં. અમે તમને એડ્રેસ પણ આપી દીધું છે અને ઓનરનો મોબાઈલ નંબર પણ આપી દીધો છે. અમને મોજ કરાવી દીધી અને સ્પેશિયલ જે ખાઉસા ખવડાવ્યા, વાહ ભાઈ વાહ, ખુશ થઈ ગયા યાર આપણે. યાર બહુ મજા આવી ગઈ, એમ થાય છે કે ખાતા જ રહીએ છે. અને સુરતની અંદર તમે આવો તો આ બધી વસ્તુ ખાવાની તમે ભૂલતા જ નહીં ભાઈ. સુરતની અંદર સુરતનું જમણ અને કાશીનું મરણ, એ કહેવત ખરેખર સાર્થક છે. કારણ કે સુરતની અંદર એટલી બધી અલગ અલગ જાતના ફૂડ, અને ઘારી, આ તે પૂરી ભાજી, પૂરી ભજીયા, લીલી પાવભાજી,
અને એટલી બધી એવી નવી નવી વસ્તુ અમે ટ્રાય કરી છે કે અમને બહુ જ મજા આવી ગઈ અને ખરેખર દિલ ખુશ કરી દીધું. આ ભાઈ નિલેશભાઈ અમારે બહુ મજા આવી ગઈ અને અહીંયાના ખાવસા તમે ખાવાનું ભૂલતા જ નહીં, તમને બહુ જ મજા આવશે. રિયલીમાં કહું છું કે જે અહીંયા ખાવસા તમે ડીશ જોઈને તમને અંદાજો આવી જશે કે ભાઈ આ એ લોકોનું કામકાજ કેવું છે. જોઈ શકો છો કે અત્યારે બધી તૈયારી કરી રહ્યા છે કે જે કસ્ટમર બધા આવે એટલે તરત જ ઓન ધ સ્પોટ બનાવી જ નાખવાનું. અને નાના છોકરાઓ બહુ આવતા હોય છે અહીંયા, રિઝનેબલ ભાવ છે એટલે છોકરાઓને ખાવાની પણ બહુ જ મજા આવે. અને અહીંયા તમે આવવાનું તો તમે ભૂલતા જ નહીં, કારણ કે એક પ્લેટની કિંમત છે 25 રૂપિયામાં તમને ખાવસા ધરીને ખવડાવતા હોય તો મોજ જ આવી જાય ને યાર. અમારા પિન્ટુ મામા જોઈ રહ્યા છે કે ખરેખર આ ભાઈ બનાવી રહ્યા છે અને હું પણ જોઈ રહ્યો છું કે આટલી બધી ડીશ સાથે આટલું બધું પરફેક્ટલી કામ કરું. રોજની ઘણી બધી ડીશો કાઢતા હોય છે અને બહુ મજા આવી ગઈ મને કે તમે રવિવાર આવ્યા હો તો તમને અલગ અલગ સ્પેશિયલ બધી આઈટમો તમને ખવડાવો. ચાઇનીઝ છે, જે ઘણી બધી ખાવસાની અલગ અલગ વસ્તુ હતી, પણ હવે યાર આ સમય ન રહ્યો એટલે અને આ તમે જે જોવો છો આ રસો, જે કીધું ને તમને કે જે સૂપ ટાઈપનો એક રસો હોય છે જે ગરમ મસાલો અંદર નાખવામાં નથી આવતો, પણ બીજા બધા જે મસાલા નાખીને પછી જ્યારે ખાવસા બનાવવામાં આવતા હોય પછી તો મોજ જ આવી જાય ને, અલગ જ મજા છે યાર. સુરતની અંદર આ ઠેકાણે કોણે કોણે ખાવસા ખાધા છે, જેને પણ ખાવસા ખાધા હોય ચોક્કસથી મને કોમેન્ટ કરે. અને તમને આ નાના છોકરાઓ સિવાય ને યંગ જનરેશન સિવાય તમને કોઈ જોવા નહીં મળે, કારણ કે નાના છોકરાઓનું હોટ ફેવરેટ છે. અને છોકરાઓ જ્યાં સારું હોય ને ભાઈ ત્યાં જ પહોંચે હો ભાઈ. જેને બાકી બધા ટાબરિયા બધા ખાઈ રહ્યા છે ને. સારું દોસ્તો, મને તો બહુ મજા આવી ગઈ, તમને પણ મજા આવે તો ચોક્કસથી આ જગ્યાએ પહોંચી જાજો અને તમને પણ મજા જ આવશે. સારું દોસ્તો, આપણે આવી જ રીતના બીજા વિડીયોની અંદર પણ મળશું. ત્યાં લગીને અમારી કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સરસ મજાની કોમેન્ટ કરવાનો તો ભૂલતા જ નહીં. જય માતાજી એન્ડ જય મોગલ. અને હા દોસ્તો, ટોપ કોમેન્ટ તો હજુ બાકી જ છે, જોવાનું ભૂલતા જ નહીં, જોયે રાખો. વિકી લાંબુચિયા ખાઉદરા ગલી જેવો ઓરિજિનલ સુરતી ટેસ્ટ મળશે. વરાછા એરિયા કરતા બેટર છે. એન્ડ ડુમ્મસના ટામેટાના ભજીયા ખાસ લેજો રુદ્ર એરિયામાં. આલુપુરી એન્ડ ખાઉસા ચોક બજારમાં કોકો એન્ડ રસાવાળા ખમણ. ખૂબ ખૂબ આભાર વિકીભાઈ. આની અંદર અમને આજે તમે ટામેટાના ભજીયા જે અમે કારગિલ વાળાના જે ડુમ્મસ વાળાના ખાધા, અમને બહુ જ મજા આવી ગઈ. ત્યાં પણ અમે થોડીક મોજ મસ્તી કરી હતી, એનો પણ વિડીયો ટૂંક સમયની અંદર આવશે એટલે તમે જોતા જ રહેજો. સરફરાજ એમ મુલતાની, હાય કમલેશભાઈ, તમે અહીંયા આવ્યા મને નહોતી ખબર. અહીંયા ફેમસમાં સુરત મિની બારમાં બ્રહ્માણી નાસ્તા હાઉસની બટાકાપુરી બહુ ફેમસ છે, આવીને ચોક્કસ ટેસ્ટ કરજો. સરફરાજ મુલતાની, વેલકમ ટુ સુરત કમલેશભાઈ. સરફરાજભાઈ, ચોક્કસથી અમે આ બ્રહ્માણી વાળાના પૂરી અને જે બટાકાની પૂરી હોય છે અને જે કઢી અમે એનો ટેસ્ટ કર્યો, ખૂબ જ મજા આવી ગઈ હતી. મને તો બહુ મજા આવી ગઈ. એનો પણ અમે ટૂંક સમયની અંદર વિડીયો આવી જ જવાનો છે, તો જોવાનું ભૂલતા જ નહીં. હેત ત્રિપાઠી, હું તમને સૂચવું કે તમારા વિડીયો 25 થી 30 મિનિટ જેટલા લાંબા સમય સુધી બહુવિધ સ્થાનનો કવરેજ સાથે તમારા વોઇસને રેકોર્ડ કરવાના બદલે તમારા વિડીયોને રેકોર્ડ કરવાના બદલે લાઈવ વિડીયોઝ બનાવો, જે વધુ જોવાનું રસપ્રદ રહેશે. પરંતુ તમારા વિડીયોઝ ખરેખર સરસ છે. હું લંડન છું પરંતુ નિયમિત ધોરણે જોઉં છું. ખૂબ ખૂબ આભાર હેતભાઈ. તમારી કોમેન્ટ મેં એટલા માટે લીધી છે કારણ કે આ લોકોને ઉપયોગી થઈ શકે અને અમે ટૂંક સમયની અંદર એક કેમેરો પણ લેવાના વિચાર કરી રહ્યા છે અને એક વોઇસ રેકોર્ડર કે જે સારું હોય, કદાચ કોઈને અનુભવ હોય તો ચોક્કસથી અમને લખજો કે અમારા વિડીયો માટે કેમેરો કયો સારો લેવાય, કે જે 60-70 હજારની આજુબાજુમાં સારો કેમેરો મળતો હોય અને જે અમે આ કામ કરી રહ્યા છે તો વોઇસ રેકોર્ડર જે અમારે કયું સારું લેવાય, જો કદાચ કોઈને ખ્યાલ હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો, જેથી અમને ઉપયોગી થઈ શકે. અમે વિચારી તો લીધું છે પણ તોય છતાંય તમે અમને વિચારીને સજેસ્ટ કરજો કે આ વસ્તુ વાયરલેસ અમારું માઇક લેવું છે તો કયું સારું લેવાય. જો કદાચ કોઈને ખબર હોય, અનુભવ હોય તો ચોક્કસથી અમને જાણ કરી શકો છો, જરૂરથી કોમેન્ટ કરજો. જાડેજા સત્યસિંહ, મોરબીમાં એક નવી હોટલ ખુલી છે, એનું નામ છે 911 લોજ. ત્યાં જ મોમ્સની બાજુમાં છે. હા, મેં રસ્તામાં એક જોઈ છે, જે મોમ્સની બાજુમાં જે નવી કન્ટેનર વાળી હોટલ ચાલુ થઈ છે, તો હજુ થોડુંક થઈ જાય ને ત્યાં શું ફેમસ છે, ત્યાં લોકોને શું એ લોકોની માસ્ટરી છે, એનું ચોક્કસથી અમે વિડીયો બનાવશું. અને મોરબીના પણ વિડીયો હમણાં થોડાક દિવસમાં કદાચ ચાલુ કરવાની ઈચ્છા છે, કે જે મોરબીમાં અત્યારે નવું ઘણું બધું આવી ગયું છે
તો એના પણ વિડીયો લોકોને બનાવશું. આપણે મોરબી થોડું મૂકી દેવા યાર. મારું મોરબી તો મોજીલું મોરબી. મોરબીની વિડીયો અમે ચાલુ જ રાખવાના છે. આ તો અમે દેશ આપણા બીજી જગ્યાએ જતા હોય છે, પણ હવે મોરબીને થોડું ભૂલી જવાય યાર. મોરબીના વિડીયો ચાલુ જ રાખવાના છે. મોરબીના ટૂંક સમયમાં ઘણા બધા સારા સારા વિડીયો પણ આવશે કે જે મેં નોટ કરીને રાખ્યા છે. તો એના ચોક્કસથી વિડીયો જોજો. સારું દોસ્તો, તમે બધા આવા અમને સપોર્ટ કરો છો ને એટલે અમને વિડીયો બનાવવાની બહુ જ મજા આવે છે. અને થોડો દોસ્તો થોડું ગળામાં પણ સારું છે. તમે બધા અમારું ધ્યાન રાખો છો, તબિયતનું અમે ધ્યાન રાખો છો તમે. અમને ખૂબ જ મજા આવે છે, ખૂબ જ ગર્વ થાય છે કે તમે બધા અમારા બધા સાથે જોડાયેલા છો. અમને મજા આવે છે, તમે આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહ્યો. ત્યાં લગીને અમારા વિડીયો જોતા રહ્યો. જય માતાજી એન્ડ જય મોગલ.